તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદમાં પીએમની મુલાકાત સમયે બનાવવામાં આવેલા રોડ વરસાદમાં ધોવાઈ ગયા છે। અમદાવાદમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો, રોડ પણ ધોવાઈ ગયા। પીએમના રોડ શો સમયે નિકોલમાં રાત્રે રોડ બનાવવામાં આવ્યા હતા, જે વરસાદમાં ધોવાયા છે। નિકોલની આસપાસના વિસ્તારમાં 7 જેટલા નવા રોડ બનાવવામાં આવ્યા હતા। તો રોડ તૂટતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે પીએમ આવવાના હતા ત્યારે તાત્કાલિક રોડ બનાવવામાં આવ્યા અને પીએમના ગયા પછી આ રોડની હાલત બદતર બની ગઈ અને વરસાદના પાણીમાં તે ધોવાઈ ગયા। અમદાવાદમાં પીએમની મુલાકાત સમયે બનાવવામાં આવેલા રોડ રસ્તા ધોવાયા છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। જ્યારે વડાપ્રધાન આવવાના હતા ત્યારે રાતોરાત રોડ બનાવી દેવામાં આવ્યા અને તેમના ગયા પછી જે વરસાદ વરસ્યો તેમાં રોડ ધોવાઈ ગયા, શું વિગતો છે? જી ચોક્કસથી કૃષ્ણા, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના નિકોલ વિસ્તારમાં જે ભવ્ય રોડ શો કરવામાં આવ્યો તે સમયે નિકોલ વિસ્તારની અંદર 7 જેટલા જે નવા રોડ છે તે નવા રોડ બનાવવામાં આવ્યા હતા। રાત્રે 12 વાગે બનાવેલા રોડ 12 દિવસની અંદર જે છે નિકોલ વિસ્તારની અંદર ધોવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તમે જે પ્રમાણે રોડના દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે સમગ્ર રોડ ધોવાયેલો જોવા મળી રહ્યો છે। એટલે કે કહી શકાય કે જે ડામર છે કે જે વસ્તુ વાપરવામાં આવતું છે, જે મિક્સર વાપરવામાં આવતું છે તે પણ અહીંયા યોગ્ય રીતે વાપરવામાં નથી આવ્યું। જે પ્રમાણે તમે આ કપચી જોઈ રહ્યા છો, જે મોટી કપચી છે તે પણ અહીંયા જે અત્યારે નીકળી ગયેલી જોવા મળી રહી છે। જે વેટમિક્સ કહી શકાય કે વેટમિક્સ પણ અત્યારે હાલ જો તમે જુઓ તો હાથમાં આવતું જોવા મળી રહ્યું છે। એટલે કે કહી શકાય કે પ્રધાનમંત્રી આવવાના હતા એટલે ફક્ત ને ફક્ત લાલ જાજમ પાથરવાની હોય તેમ અહીંયા ડામર પાથરી દીધો। સ્થાનિકોને લાગ્યું ચલો સાહેબ આવે છે નવા રોડ બની જશે, પણ ના, નવા રોડ તો ના બને, પરંતુ 10 દિવસની અંદર સંપૂર્ણ રોડ છે તે તૂટી ગયેલો જોવા મળતો હતો। એટલે કે કહી શકાય કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ નિકોલ વાસીઓની થતી જોવા મળી રહી છે। એટલે આપણે કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, પ્રધાનમંત્રી આવતા હતા ત્યારે રોડ બનાવ્યો, અત્યારે રોડ સંપૂર્ણ તૂટી ગયો, કેવી અગવડતા પડે છે? રોડ બને તો ખરી એ ટાઈમે? જી ચોક્કસથી બીજા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। કાકા, અહીંયા રોડ બનાવવામાં આવ્યો, પ્રધાનમંત્રી આવે ત્યારે બન્યો ને ત્યારબાદ તૂટી ગયો, ક્યાંક ભ્રષ્ટાચાર થયો તેવું લાગે? આમાં જયારે નિકોલ વોર્ડની અંદર તાત્કાલિક વડાપ્રધાનશ્રીએ ટાઈમ આપીને પધારવું પડ્યું અને એની અંદર રાતોરાત ભર વરસાદની અંદર રોડો બનવા માંડ્યા, સિટીના રોડો બનવા માંડ્યા, જેના કારણે એટલા બધા રોડો બન્યા પછી એ તાત્કાલિક અઠવાડિયે 4 દિવસની અંદર સદંતર રોડો બધા ખરાબ થઈ ગયા, જેની અંદર વ્યાપક ભ્રષ્ટાચાર, જેના કદાચ એની કિંમત પણ આપણે આંકી ના શકીએ એટલા રોડોના ભ્રષ્ટાચાર આ લોકોના અહીંના જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય, ધારાસભ્યો હોય કે જે બી હોય, એને જે આ વિસ્તારની અંદર અને કોર્પોરેશનના વહીવટ અધિકારીઓ હોય, જેને અસંખ્ય ઘણા પૈસા રોડની અંદર નાખ્યા, પણ પબ્લિકને એ રોડ કોઈ કામમાં આવ્યા નથી। ખાલી વડાપ્રધાનને બતાવવા પૂરતા શોબાજી કરી ચાલુ વરસાદે, જેનો આ પ્રજાએ અને આ મીડિયા જે અમારી આ બધાની નોંધ લો છો એ બદલ મીડિયાનો પણ આપ ખૂબ ખૂબ આભાર માનો। બીજા પણ કેટલાક સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। કાકા, અવારનવાર આ રોડેથી તમે નીકળતા હશો, પીએમ મોદી આવે તે સમયે રોડ બન્યો, પણ અત્યારે રોડ પાછો તૂટેલી હાલતમાં, શું કહેશો? આમાં એવું છે કે સરકાર એના બધાએ હોપાળા ન ખુલે એટલે બધું સારું સારું કરીને બતાવવાનું છે, ત્યાર પછી સરકાર ક્યાં પબ્લિક ક્યાં બધા હેરાનગતિ છે। અને મોટા મોટા કૌભાંડ માટે આ બધા સુધારા વધારા આમાંથી કાંઈક એને કૌભાંડ કરવા પૈસા મળે, કાંઈક કરે તો કૌભાંડ કરી હશે। બાકી એક વાત એ કરવું કે પેલા રોડ બનાવવો છે તો ગટર લાઈન, પાણીની લાઈન, વાયર પેલા કેમ નથી નાખતા? આ બધું પેલા નાખી દઈએ તો આ ફરીવાર રોડ તોડીને પાછું નાખવું ન પડે ને। જી ચોક્કસથી બીજા પણ સ્થાનિક અહીંયા રહેવાસી છે તેમની સાથે વાત કરીશું કે અહીંયા જે પ્રમાણે રોડ બન્યો અને તૂટી ગયો, કેટલું કહી શકાય કે ભ્રષ્ટાચાર થયો છે? પ્રધાનમંત્રીના નામે તકનો ફાયદો ઉપાડવા વાળા નિકોલ વોર્ડના અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ રાતોરાત ગમે તેમ કરી તમામ એજન્સીઓને ઉતારી રોડો બનાવ્યા। 1-2 દિવસ માટે વ્યવસ્થિત રહ્યા,
પછી ધીરે ધીરે એની જે ભ્રષ્ટાચારની પોલ હતી, વિકાસની જે પોલ હતી એ ખુલી ગઈ. વેટમિક્સ નાખીને રોડ બનાવ્યા છે. માત્ર વેટમિક્સના નામે મોટા મોટા બિલો બનાવ્યા અને મોટા મોટા ભ્રષ્ટાચારો કર્યા. આ રોડ રસ્તા જે આપ જોઈ શકો છો, આ રોડ રસ્તા છેલ્લા ઘણા સમયથી ચોક્કસથી કૃષ્ણ જે પ્રમાણે સ્થાનિકો છે તેઓ પણ ખૂબ જ આક્રોશ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. જી જી, આભાર ધવલ સમગ્ર માહિતી